હાલો બધા દાદાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. રામ રામ બધા દાયરાને. વાગી ગયા ક્યાંય 10:30. આપણે જઈએ બસમાંથી પાછા આવતા રહ્યા. આની બધા નાયા હતા છે એમ તા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હાલો જો ચા પી લીધો, તમને કોઈ કીધું નહીં. અને આજ છે દિવાહો અને દશામાનું વરતે ચાલુ થયું. તો દિવાહાની બધાને શુભકામના. 100 પરબનો માહો કે ને આપણી દેશી ભાષામાં આ ઈ છે. માહો આવી ગયો. હા, આજથી હવે હે ને પરબ બધા ચાલુ. તો આજ હું રહી દશામાનું વરત. આપણે દશામાં કાલ બનાવ્યા હતા. કાલ બપોર પછી આપણે ઈ જ કર્યું, કઈ કામ નતું કર્યું. હાલો આગળ પૂજા કરવા જાય જો તમને બતાવો. હાલો જો પૂજા કરવા જાવી છે. પૂજા કરી આપણે તો સવારમાં નાઈને જ ગયા હતા બસમાં. તો હાલો આગળ મળીએ. જા હુકરી આવી ગઈ ચોખા ખાવા. આ ને આપણે આમ થોડોક આગળ પાડોશીનું ખેતર છે ને, એમાં કંડો છે ને, કંડામાં એના ઓલા નાયરુવાળા માળા છે, ત્યાંથી અહીંયા ખાવા આવે. જો તરત એને બીક બહુ લાગે. હું અહીંયા રહેતા ના હોય ને એટલે બીક લાગે. હા, ચોખા પડ્યા હવે વળી ખાવા આવે ને વળી ભાગી જાય. બાકી આપણા એ તો હે ને એને તો આગળ છે અહીંયા છે ને આવા સોતેડા નાખી દીધા છે. એ આપણાથી બે નહીં, જો એ પગમાં જ છે અહીંયા બાજુમાં, જો એ હાર થાય. એ ક્યાં લઈ જાઓ સૌ અહીંયા માળો બનાવે, અહીંયા માળો બનાવે. આ એક અહીંયા બેઠી, બીજી અહીંયા બેઠી. એ આપણાથી બે જ નહીં, જો એ અહીંયા ધડબડિયું બોલાવ્યા રાખે. એ તો એ આ કોથળીમાં બનાવી. એને એમ કે હું અહીંયા માળો કલાક બધી જગ્યા કરીને, કોથળી થોડી તૂટે પ્લાસ્ટિકની. એ અટાણે ખાવા ના જાય, એની ખાઈ લીધું હોય પહેલાં. અટાણે ઓલી હુકરી આવે ને જે એ બધી આવે છે, જોઈ ગયું. એક આવે ને પાછું બધી મંડે આવવા ખાય. એને હે ને અહીંયા આવતી ના હોય ને એટલે બીક લાગે. એને બીક લાગે, એ બીતા આવે. આપણે બોલીએ નહીં ને એટલે ખાવા માંડે. જરાક આડાવરા થાય ને એટલે ફળ જઈને ઉડી જાય. હાલો તો પાછા મળીએ. માતાજી જો હજી અહીંયા બેઠા છે, સ્થાપના હવે કરવાની આગળ લઈ જાય. કેવા મસ્તીના માતાજી અહીં બેઠા. આગળ સ્થાપના કરવાની છે, ત્યાં લઈ જાઓ પછી બતાવું. ગણપતિ બાપાને નવરાવે જરાક હાથ આમ રાખો એટલે દેખાય ગણપતિ બાપા. નાઈ લીધું, એને હવે બિરાજમાન કરી દો અહીંયા. સ્થાપના થઈ ગઈ માતાજીની. બે ચોંદડી ઓટાડી દીધી, દોરા બાંધી દીધા. હવે વાર્તા કરે ને આરતી બોલવાની રહી, બધું કમ્પ્લીટ. રેડી?
હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામ ડાયરા ને તો વ્લોગમાં મારું સ્વાગત છે. કેમ કે આ વ્લોગ તો સવારનો ચાલુ થઈ ગયો, પણ હું વયો ગયો તો 7 વાગે ભણવા. અને આવી કઈ ખે આપણી માંડવી મેં બે થાતો હે ને, જો અહીંયા હે ને આ હાથેથી પાણી બહુ નીકળે હે, લાઈન હે ને ભર કરવી ગયો. કેમ કે અહીંયા માંડવી પીળી પડીને બગડી જાય. તમે કહેતા હો આ એટલી માંડવી કેમ 3 આયરું જાય ઘાટી છે ને બાકી બધી આમ થોડીક પાખી ને ઝીણકી છે. પણ એમાં એવું હતું, આ થડકા બહુ આવે ને ઉણીમાં ઉલ્લી બધું બી પડી ગયા હતા. એટલે આમ શું કહે ઘાટા બી પડી ગયા ને એટલે આવી દેખાય છે તમને, બાકી એવું કંઈ છે નહીં. અને વાગી ગયા કંઈક 5 જેવું. પપ્પા ગયા બસ મૂકવા. આ આપણે હતો બુધવાર એટલે હે ઓફ ડ્રેસ. હજી આવીને બદલાવાનું મન નથી થતું. આ શું કહે મૂડ જ નથી એવું. હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ. કાલના બ્લોગમાં મળી જાય દ્વારકાધીશ, જય મુરલીધર, રામ ડાયરાને તો ફોલો કરજો, લાઈક કરજો, સોરી સબસ્ક્રાઈબ કરજો. કેમ કે ફોલો આમાં ના કરવાનું હોય. હાલો તો હવે કાલના બ્લોગમાં મળી.